તો મિત્ર વચમાં મળી ગયો આપણને ટ્રાફિક જામ, કેમ કે પૂનમ છે ને ગળદી છે. તો મિત્ર ફાઇનલી આપણે છે ને ભગોડા પૂગી ગયા છે ને તમને મોગલમાના દર્શન કરાવું જોઈ. તો મિત્ર આ છે જે મોગલમાનું જે સ્થાપિત મંદિર છે ને એક બીજું છે એ આ બાજુ છે. તમને બતાડો આગળ બ્લોકમાં બિનાર્યું મિત્ર જોત ખરા ગળદી ટ્રાફિક જોત ખરા. સ્થાપિત મંદિર ઓલી બાજુ છે. તો મિત્ર છે ને ભગોડા ટ્રાફિક હતું, તો હવે આપણે ભગોડાથી છે ને આપણે જઈએ છીએ ઊંચા કોટડા. તો હવે આપણે ત્યાં જઈને મળીએ. મિત્ર આપણે છે ને ઊંચા કોટડા જતા હતા, તો આપણને ત્રણ બીજા ભાઈબંધે મળી ગયા છે. તો એની ગાડી બતાડો આવજો ત્રણ. એટલે કઈ બાજુ ઉપાડી રખડવા. તો મિત્ર આપણે છે ને હવે ઊંચા કોટડા જઈને મળીએ. મિત્ર છે ને આપણે ફાઇનલી છે ને ડ્રાઈવર એક ચેન્જ થઈ ગયા છે. કેમ કે ભાઈ મારા હાથમાં છે ને ગાડી તરીકે ખાસ હાલતી હતી, તો ઇમરાનભાઈ કે હાલો હું આ કેલાવ તું વાયા બે તો જોઈ. તો મિત્ર હવે છે ને આપણે ઊંચા કોટડા જઈને મળીએ. તો નાનકડું એવું ટ્રાફિક પાર કરીને અમે જઈએ છીએ ઊંચા કોટડા. તો બીજું ટ્રાફિક આવી ગયું છે. મિત્રો છે ને આપણે જતા હતા ઊંચા કોટડા ને હવે છે ને લગભગ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આમ તો અમે પલ્લી જશે. તો મિત્રો જોઈ લો કાંક આવો નજારો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, ચાલુ વરસાદે જઈએ છીએ. તો મિત્રો છે ને આપણે છે ને ઊંચા કોટડા જઈને મળીએ. મિત્રો છે ને આપણે ફાઇનલી છે ને ઊંચા કોટડા પૂગી ગયા છે ને દરિયો ઓલી બાજુ છે અને માતાજીનું મંદિર ઓલી બાજુ છે. તો મિત્રો આ છે માતાજીનું મંદિર અને આ સાઈડ છે ને દરિયો. તો મિત્રો છે ને અત્યારે જે દરિયામાં છે ને વેળ નથી, પાણી નથી આવ્યું. તો મિત્રો હવે છે ને આપણે દરિયાની આગળ જઈએ છીએ. તમે જોઈ લેજો, જોઈ લો કાંક આવું કાંક નજારો છે. જોઈ લો પાણી ને આ ભાઈ કાંક વિડીયો ઉતારે છે, જોઈ લો. ને બાકીના ભાઈ બંધ ઓલી બાજુ છે, જોઈ લો. એ ત્રણ ને અમે બે, એટલે પોલોમાં છે ને 5 જણા આવ્યા છે. જોઈ લો બાકી નજારો એક નંબર છે ને. જોઈ લો, જોઈ લો આ બાજુ છે ને પાણીની વેળ આવે છે. જોઈ લો. તો મિત્રો આજ ગુરુ પૂર્ણિમા છે, તો આજ આપણે આવી જશે રખડવા. જોઈ લો. તો મિત્રો છે ને દરિયાની અંદર છે ને એક તમને મસ્ત પંખી બતાડું, તમે જોઈ લો. જો તમે એને જાણતા હોય ને તો કોમેન્ટ કરી નાખજો. જોઈ લો મિત્રો, જો ઉડી જાય ના પડતો થતો ઉડી જા. તો મિત્રો છે ને પહેલી વાર એને ઉડાડ્યા ને બીજી વાર મેં ઉડાડ્યા. તો મિત્રો છે ને એ કાંક પક્ષી છે અને સુરખાબ કહેવાય છે ને. જોઈ જાઓ દરિયાનો નજારો છે. તો મિત્રો છે ને જે આપણે ઉપર છે ને માતાજીને મંદિરે દર્શન કરવાના બાકી છે અને પ્રસાદી લેવાની બાકી છે ને. જોઈ લો ઓલી બાજુ છે ને આ બાજુ જોઈ લો. પાણીની વેળ જો આવે છે હવે. તો મિત્રો વ્લોગમાં બિના રહેજો. તો મિત્રો છે ને ફાઇનલી છે ને પાણીની વેળ છે ને હવે આવી ગઈ છે. તો તમને આગળ જઈને બતાડું છું. તો છે ને મિત્રો એક વસ્તુ બતાડું તમને દરિયાની અંદર શું કરે છે. આ શું કરે અહીંયા? તો મિત્રો જો આ દરિયાની વચ્ચે બરોબર હું તો છે. તો મિત્રો જોઈ લો આ બાજુ પાણીની વેળ આવે છે, જોઈ લો આ બાજુ. તો મિત્રો હવે છે ને આપણે હજી જરીક આગળ જઈએ છીએ. તમે વ્લોગમાં બને રહેજો. અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો જોઈ લો આવો નજારો છે, જોઈ લો. તો મિત્રો છે ને આ પાણી છે ને ઠેઠ આ જગ્યાએ પૂગી જાય. જોઈ લો આ જવાબ જે શેડ દેખાય ત્યાં હજી પાણીની વેળ નથી આવી. તો હવે બપોર 2-1 વાગ્યે વહી આવશે. તો હવે આપણે છે ને વધારે ખોટી નથી થવાનું. હવે છે ને આપણે દર્શન કરીને છે ને પાછું બગદાણા પૂનમ છે ત્યાં પાછું રખડવાનું છે. શું કહ્યું ઇમરાનભાઈ? બગદાણામાં તો આ ભાઈ બહુ પબ્લિક છે ને, લાખોની સંખ્યામાં છે. તો મિત્રો છે ને જોઈ લો તમને ફાઇનલી છે ને મેં પાણી પાસે પૂગી ગયા છે. તમને બતાડી દઉં પાણીનો નજારો. એ જોઈ લો, જોઈ લો ફાઇનલી આપણે છે ને દરિયાના પાસે હાવ વહી આવ્યા છે. જોઈ લો આમ જો, જોઈ લો ઠેઠ લાગઠ જ્યાં જો અહીંયા પાણી. જોઈ લો ઠેઠ ઓલા પણેથી ઠેઠ ઓલા પણ જોઈ લો.
જોઈ લો. તો મિત્રો છે ને જ્યારે પાણીની વેળા આવી જાય ને ત્યારે છે ને ટેટ આ છે ને બધું દેખાય ત્યાં બધે છે ને પાણી આવી જાય છે. તો બસ મિત્રો હવે છે ને બ્લોગમાં હજી ઉપર છે ને મળીશું. હાલો બાય. તો મિત્રો છે ને પાણીની વેળા છે ને હાવ પાસે આવી ગઈ છે. તો હવે અમે જરીક આમ બહાર જઈએ ને ઉપર મંદિરે દર્શન કરીને પછી પ્રસાદી લઈએ. તો બ્લોગમાં બના રહેજો, કન્ટિન્યુ રહેજો. જોઈ લે આપણા ભાઈબંધ છે ને જો આગળ નીકળી ગયા છે. તો હવે અમે એની વાહે નીકળીએ જ છીએ. તો મિત્રો છે ને ફાઇનલી આપણે છે ને હવે દરિયામાં રખડી લીધા, ફોટા પાડી લીધા ને તમને માણસો બતાડું જોઈ લો કેટલું બધું ગાડીઓ હાકે ને કઈ એક જીપ હાકે ને કઈ એક ટુ વ્હીલ પોતપોતાને લઈને આવે ને જોઈ લો આ બાજુ માણસો છે ને હજી છે ને પાણી નથી આવ્યું. તો મિત્રો હવે છે ને આપણે ઉપલા મંદિરે જવાનું છે. તમને બતાડું કયું મંદિર જોઈ લો. આ ઉપલા મંદિરે જવાનું છે આપણે. તો વ્લોગમાં બના રહેજો ને આ ભાઈ જો કાંક વ્લોગ ઉતારે છે. ફાઇનલી છે ને આપણે મંદિરે પૂકી ગયા છે. જોઈ લો કાંક આવો નજારો છે મંદિરનો. મિત્રો છે ને ફાઇનલી આપણે છે ને ઊંચા કોટડાની બજારોમાં છે ને એન્ટર થઈ ગયા છે. જોઈ લો તમને માણસો જોઈ લો. આજ પૂનમ છે ને એટલે ટ્રાફિક છે. તો હવે આપણે છે ને ઉપર જઈને મળીએ. તો મિત્રો છે ને ફાઇનલી આપણે છે ને ઊંચા કોટડાના મંદિરે પૂકી જશે. જોઈ લો ને ચા ઘર આ બાજુ છે. તો મિત્રો છે ને અહીંયા કેમેરો એલાવ નથી એટલે તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. જોઈ લો. તો મિત્રો હવે વ્લોગમાં બને રહેજો આગળ. તો મિત્રો છે ને ટ્રાફિક ફૂલ હતું ને તમે પણ દર્શન કરી લો. જોઈ લો કેટલું પબ્લિક છે. મિત્રો છે ને ફાઇનલ આપણે ઉપર છે ને મંદિરની ઉપર છે ને જગ્યા અહીંયાથી આપણને દરિયો કેવો દેખાશે એ તમને બતાડું. કેવો વ્યૂ આવે જરી કોમેન્ટ કરી નાખો. તો મિત્રો પાણીની વેળ આવે છે, તમે જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ આવે છે. તો મિત્રો છે ને ફાઇનલી આપણે છે ને ઉપર મંદિરેથી છે ને હવે આપણે પ્રસાદી લેવા આવ્યા છે ને હવે આપણે ભોજનાલયમાં જવાનું છે પ્રસાદી લેવા. જો તો મિત્રો આ બાજુ આપણે જવાનું છે. તો વ્લોગમાં બને રહેજો. તો મિત્રો ફાઇનલી અમે છે ને પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે બગદાણા. તો હવે બગદાણાનો વ્લોગ જોવા માટે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી નાખો અને કોમેન્ટ કરી નાખજો. ચલો બાય.